નથી આવે. હા, સામેથી જ આવતા જણાય છે. આજે આ ઘોર જંગલની વિશે પશુ પક્ષીની ભાષાનો આનંદ તું એકલો જ મેળવી રહ્યો છે. નહીં મહારાજ, આ જંગલની અંદર હું તમારી રાહ જોતો તો મહારાજ. મારી રાહ જોવે જી મહારાજ. તો પછી કહે અશ્વપાલ કે પક્ષીઓની આ મીઠી મધુરી ભાષા એ મને કઈ રીતે સમજા? એટલે તમારે ભાષા સમજવી છે. જરૂર. તો આ બાજુ નજર કરો મહારાજ. આ બાજુ સામે એક વૃક્ષ છે. ઈ વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે. ઈ અરસ પરસ શું વાતો કરે છે સાંભળો મહારાજ. અરે શું વાતો કરે છે? સાંભળો મહારાજ. મારો સાગર સિરે ભરો પરસથી પે નહીં લગાર ટકોરી ચાહે ચંદ્રને ચંદ્ર કરે નગાર. સાંભળો મહારાજ. અશ્વપાલ કહો મહારાજ. સાગર આખો છે ભૈરો એ છે ભઈલો. જેમાં ત્રસા छिपे नहीं लगा એ લગાન पर चाहे चकोरी चंद्रने ચંદ્રને અને ચંદ્ર ધરે અંધકાર. એ અંધકાર. અશ્વપાલ કહો મહારાજ. આજે આ જંગલની અંદર મને આ કોઈ પક્ષીઓની ભાષા લાગતી નથી. ત્યારે મહારાજ. આ તો મારી પિંગલાની વિરહ વેદના સંભળા. અરે નહીં મહારાજ, એ તમારી મગજની ખોટી ભ્રમણા છે. મારી ભ્રમણા છે. જી મહારાજ. આ બાજુ નજર કરો મહારાજ. સામેના વૃક્ષ ઉપર શું વાતો કરે છે સાંભળો મહારાજ. શું વાતો કરે? સાંભળો મહારાજ. मधु करता है कमल रे कमल करे संताप खबर पूछे प्रेमी ने जानिती क्या न्याय. સાંભળો મહારાજ. અશ્વપાલ કહો મહારાજ. અરે મધુકર છોડે કમળને કમળને અને કમળ કરે સંતા સંતાપ પણ ભ્રમર પૂછે કોઈ પ્રેમીને પ્રેમીને ક્યાં નીતિ ક્યાં ન્યાય. ન્યાય. અશ્વપાલ કહો આ મહારાજ. સામે દેખાતું વૃક્ષ વૃક્ષ એ વૃક્ષથી એક વેલી લીલી એ આખી વિટોળાય ગઈ. જોડાયેલી છે. પણ એ વેલી વૃક્ષથી કોઈ દિવસ વિખૂટી પડતી જી નથી. મહારાજ. અને મારી પિંગલા મારાથી વિખૂટી પડી. અશ્વપાલ મને વિરહ વેદના સંભળાય. અરે નહીં મહારાજ, એ તમારી મગજની ખોટી ભ્રમણા છે. મારી ભ્રમણા છે. જી મહારાજ, ભ્રમણા. આ બાજુ નજર કરો મહારાજ. સામેના વૃક્ષ ઉપર બે પક્ષી બેઠા છે. ઈ અરસ પરસ શું વાતો કરે છે સાંભળો મહારાજ. સાંભળો મહારાજ. जोड़ी टूटे तो न हो दिले निश्चय जान सुजान सारस विनानी सारथी जुरी जुरी कधे અશ્વપાલ કહો મહારાજ. અરે જોડી તૂટે તો ના જીવે એ ના જીવે. નિશ્ચય જાણ સુજા સુજાન. પણ સારસ વિનાની સારસી આરસી. જુરી જુરી તજે એના પ્રાણ. સુજાન. અશ્વપાલ કહો મહારાજ. એ સારસ પક્ષીનું જોડનું એવું હોય અરે કેવું હોય છે મહારાજ. બેમાંથી જો એક વિખૂટું પડી જાય હાય. તો બીજું પોતાના માથા પછાડી પછાડી પોતાનો પ્રાણ ત્યાગી દે. અરે હું સારસ છું અને મારી પિંગલા સારસી આ 8 દિવસના વ્યો મારી પિંગલા સહન ન કરે. અશ્વપાલ હું તો જઈશ મારી પિંગલા. અરે મહારાજ, હું તમને કદાપી નહીં જવા દઉં મહારાજ. અરે મહારાજ, તમે વિચાર તો કરો. આ આપણી વિદ્યા. અરે ધારણમાં ગઈ તારી વિદ્યા. હે? મારે ન જોઈ તારી વિદ્યા. હું તો જઈશ મારી પિંગલા. અરે કદાપી નહીં જવા દઉં મહારાજ. અશ્વપાલ આજા જગતની કોઈ પણ તાકા મને પિંગલા પાસે નહીં જવા દઉં.
કાવ્ય તમે ગાઈ રહ્યા હતા. જી હા અને શા માટે? મહારાજ, હું ગરીબ બ્રાહ્મણ છું. લક્ષ્મી માટે અને મારી ગયેલી રાજકવિની પદવી મેળવવા માટે આ કાવ્ય ગાઈ અરે રહ્યા છે. કોના કહેવાથી? મહારાણી પિંગલાના કહેવા છે. હે? મહારાણી પિંગલાના કહેવાથી જી હા, આ કાવ્ય તમે ગાઈ રહ્યા હતા. અને તમે એક ગરીબ બ્રાહ્મણ છો. ગરીબ બ્રાહ્મણ છું. લક્ષ્મીથી અકળાવ છો. લક્ષ્મી જોઈ છે, પણ આયા જંગલમાં લક્ષ્મી ન હોય. તે લક્ષ્મી ક્યાં મળે? આયા લક્ષ્મી હોય જંગલમાં? તો જંગલમાં લક્ષ્મી ન હોય. પણ જો હા. જો તમારે લક્ષ્મી જોતી હોય અને તમારી ગયેલી રાજકવિની પદવી એ તમારે પાછી જોતી હોય તો હું તમને એક રસ્તો બતાવું. અરે બતાવો, રસ્તો બતાવો જલ્દી. મારી રિયાયત રાખો. મારે લક્ષ્મી જોઈએ. આ મને ખબર છે કે લક્ષ્મી અટકીને ડેરા થાય છે. સાંભળો, કાલે થોડા જંગલમાં હું અશ્વ ખેલાવાને માટે ગયો હા. ત્યારે મને એક સંત પુરુષના દર્શન થયા. સંત પુરુષના? જો ઈ સંત પુરુષના તમને દર્શન થઈ જાય તો તમને લક્ષ્મી મળે અને તમારી ગયેલી રાજકવિની પદવી એ પણ તમને પાછી મળે. જંગલમાં કેટલું છેટું જવાનું? 400 જોજન જવું પડે. અરે ભાઈ, લક્ષ્મી મળતી હોય તો હું 400 જોજન જઈશ. હા. પણ લક્ષ્મી તો મળશે ને? અરે મને કેમ ન મળે? જય હો ભાઈ, જય હો તમારે. હવે હું જે હો તમે તો મારી બિચારી બાજી પલટાવી નાખી. ઓલા ભાઈએ કીધું કે ઘોર જંગલમાં જઈજો. જંગલમાં તો આવો પહોંચો. અહીંયા કોઈ સંત મહાત્મા બેઠા છે. પાયલાજી, આયા કેમ તમારે જંગલની અંદર આવવાનું થયું છે? એટલા જ માટે હા. ગરીબ બ્રાહ્મણ છું. ગરીબ બ્રાહ્મણ છો, લક્ષ્મીની જરૂર છે. લક્ષ્મીની જરૂર છે. હા. બ્રાહ્મણ, આ તો સાધુ સંતો કહેવાય છે અને આ ઝૂંપડીમાં રહી અમે અને અમે તો જંગલના જોગી કહેવાય છે. હા, લક્ષ્મી જોતીઓ કોઈ રાજા રજવાડામાં જાય તો તમને આ લક્ષ્મી મળે. આયા તો ખાના કા કંદમૂળ, હે, સોને કા પૃથ્વી આકાશ ઓઢવાનું છે. જો તમારે પદવી પાછી મેળવી હોય ને, ગુરુદેવ, હા તમે બહુ જ્ઞાની છો. હા કારણ કે આ જંગલમાં તમે ખૂબ ભૂલખાન પૈસા તપ કર્યું હા, એટલે જ્ઞાન તો તમારામાં વધારે છે. જોયે જ ને. એ તો મને દેખાય છે. પણ હું તો લક્ષ્મીનો ભૂખો. હા. જો તમે લક્ષ્મી નહીં આપો તો હું આત્મહત્યા કરી અને તમને જ બ્રહ્મહત્યાનું પાપ દઈશ. નહીં બ્રાહ્મણ, મને તમારે બ્રહ્મ હત્યાનું પાપ ન દેવાનું હોય, પણ આનો તમને એક ઉપાય બતાવું છું. કહો. કોઈ રાજા રજોડાની અંદર જાઓ, બરાબર, અને તમને હું એક અમર ફળ આપું છું. ફળ? હા, ફળનું નામ? અમર ફળ કહેવાય છે. આનો ગુણ? એના ગુણ એટલા જ છે કે એક માણસ ખાય તો અમર બની જાય અને બે માણસ ખાય તો નિષ્ફળ જાય. એક માણસ ખાય એટલે અમર બની જાય. હા બે માણસ ખાય હા, તો ફળ નિષ્ફળ જાય. નિષ્ફળ જાય. કોઈ પણ રજવાડામાં ભેટ ધરવું હા તો બીજે જવાની શું જરૂર છે? 12 લાખ માળવાનો મહિપતિ ભરથુહરી હા, એની પાસે જઈ અને આ નજરાનો ભેટ ધરો. ચલો જાઓ, જય હો. સપના પ્રભુ ને વાયાવે શ્યામને સપના એ વાયાવે
ગોકુળ ગામની ગોરી રાધિકા દોડતી દ્વારકામાં આવે શીખવા માટે ઘોર જંગલમાં ગયા છે. પછી સુધી આવ્યા મન થાય છે. પિંગલા, આજે તારા વિયોગે પશુ પક્ષીની ભાષા જંગલમાં મૂકી અને ખપરાની દયાથી પ્રેમથી રાજમાં છે. મને વચન આપો પ્રાણેશ કે મને એકલે મૂકીને તમે ક્યાંય નહીં જાઓ. પિંગલા, આજથી મારું તમને વચન છે કે હવે એકલા મૂકી અને હું ક્યાંય નહીં જાઉં. જય હોય બળરાજ માળવાના મહિપતિનો જય હોય. આ શું રાજકવિ, અરે હદપારની સજા થયા પછી મારા રાજમાં શા માટે આવ્યા છો? એટલા જ માટે કે તમારે ઉજ્જૈન નગરી છોડતા પહેલા એક નજરાણું ભેટ દેવા આવ્યો છું. કહો રાજકવિ, મારા માટે શું નજરાણું લાવ્યા? મહારાજા ફળ. આ શું? રાજકવિ, આવું ફળ મેં આજ સુધી કોઈ દિવસ નજરે નિહાળ્યું નથી. આ ફળનું નામ શું છે? એ ફળનું નામ છે અમર ફળ. અમર ફળ? હા મહારાજ, એ ફળની અંદર એવો ગુણ છે કે એક માણસ આરોગે તો અમર બની જાય અને બે માણસ આ ફળ આરોગે તો એ ફળ નિષ્ફળ જાય. શું ખરેખર આ ફળને આરોગવાથી મનુષ્ય અમર બની શકે? જી હા મહારાજ. તો પછી માગો રાજકવિ, આ અમર ફળના બદલામાં તમારે મારી પાસે જોઈ કે માગો. 3 લાખ માળવાના મહિપતિનું વચન. હું તમને વચન આપું છું. તો મહારાજ, મારી જેની રાજકવિની પદવી મને પાછી મળવી જોઈએ. ભલે રાજકવિ, કાલે પ્રભાતે સૂર્યનારાયણ ઉદય થાય એટલે તમે મારી રાજસભામાં આવજો. તમારી ગયેલી રાજકવિની પદવી આપને પાછી સુપ્રીત કરવામાં આવશે. જે હોય. ઉપરાંતમાં મારા તરફથી આપને 11,000 સોના મહોરે ભેટ કરવામાં આવશે. જે હોય 12 લાખ માળવાના મહિપતિનો જય હોય. પિંગલા, હવે તો આ અમર ફળને આરોગી તારી આ કાયાને અમર બનાવ. પિંગલા, નહીં પ્રાણેશ, આ અમર ફળ એ તમારે આરોગવાનું છે. તમે પ્રજાના પાલનહાર છો. વળી તમારા અમરપણામાં હું મારું જીવન વિતાવીશ સ્વામી. પિંગલા, આ અમર ફળ આરોગી અને મારી કાયા હું અમર બનાવું તો પછી તારો વિયોગ આ ભરતોહરી સહન ન કરી શકે. માટે પિંગલા, આપણી પાસે આ એક જ ફળ છે. આ ફળ અત્યારે તારી પાસે રાખ. કેને ખાવું કેને ન ખાવું તે આપણે પછી વિચારશું. પણ પિંગલા, હમણાં ઓલી કલાવતી ક્યાં છે? કલાવતી હમણાં કેમ રાજમાં દેખાતી નથી? મહારાજા ભરતશ્રીનો જય હું. કલાવતી, હા મહારાજ. હમણાં ક્યાં આવે છે ફરે છે? મહારાજ, હું રાજમાં છું. રાજમાં છે. હા સાંભળ કલા, કાલે પ્રભાતે સૂર્યનારાયણ ઉદય થાય હા એટલે હું અને પિંગલા અમે રાજસભામાં હાજરી આપવાના છે. હા. તારે પણ અમારી સાથે જ આવવાનું છે. તારા સોળે શણગાર સજી સજી. અને સવારમાં તૈયાર રહેજે. વધુમાં પિંગલા તને બધું સમજાવશે. જરૂરથી મહારાજ. સાંભળ્યું કલાવતી? હા પ્રભાતમાં 16 શણગાર સજીને વહેલાસર આવજે. વેલાસર આવી જઈશ મહારાણી. કારણ કે તારા નૃત્ય વગર 92 લાખ માળવાના ધડી સાવ બેચેન છે. હા મોડું કરતી નહીં. નહીં મોડું હા, હું કરું. જાઉં. વેલાસર આવી જઈશ. આહાહાહા! અશ્વપાલને જોયા તે પછી ક્યાંય ચેન નથી પડતું. કોણ જાણે અશ્વપાલ મળે જ ક્યારે. અરે કોણ છે હાજર? કેમ તને નથી સંભળાતું? કોણ? અશ્વપાલ. કોણ? કલાવતી, તું અહીંયા? હા મહારાજા ક્યાં છે? મહારાજા સિંહના શિકારે ગયા છે. શું વાત કરેશ કલાવતી? મહારાજ એ સિંહના શિકારે ગયા તો હું પણ એમની પાછળ શિકારે જઈશ. અશ્વપાલ. શું છે? અશ્વપાલ,
મારે એક પ્રશ્ન પૂછવો છે. તારે મને પ્રશ્ન પૂછવો તમને જ પૂછવો છે. મને પૂછવો હા, પૂછ શું છે તારો પ્રશ્ન પૂછ એમ નહીં. કઈ કેમ હોય બેહો. ને બેહવું પડે બેહવું જ પડે. તારે ઉભો પૂછતો તને હું વાતો બેહો. બેહવું પડે ક્યાં બેહવું ખુરશીમાં. ક્યાં કઈ ખુરશીમાં બેહવું તમે જે ઠીક લાગે. તું કઈ ખુરશીમાં બેઠી હતી આ તો હું અહીંયા બેહું આમ રે છટી પ્રશ્ન પૂછવો છે તમને પૂછવો છે. મને પૂછવો છે ને આમ ઊભી રે પછી પૂછજે ઊભી રે મિયા લઘુ સાફ કરો. ના હું કર લઈ હે ઊભા એમ નહીં. આમ ઊભી રે હું બેહો આમ સાહેબ. મેં તને બેહવાનું કીધું હો હું બેહો સાહેબ. તારે આયા ઊભું રહેવાનું પ્રશ્ન પૂછવા હે ને ઊભી રે મારે એકને જ બેહવાનું હું બેહો સાહેબ. અહીં ઊભી રે તો તને વાંધો કાંઈ બેહો. ઊભી રે બેહો. આ બસ ને આ બે તું નહીં સમજ આમથી નહીં સમજ હવે કાંઈ? નો સમજે એવો નો સમજ તું સમજ જ કોઈ વાતમાં નો સમજ પ્રશ્ન પૂછવો છે. આ છેટી બે તો તને કાંઈ વાંધો પડે ભાઈ બેહો કે વાંધો તમને? આ કોઈ જાત પ્રશ્ન હવે પણ નિરાશ જેવો હોય. આટલો બધા સારા નો થતા. આ કોઈ છળે અશ્વપાલ, હા ભમર, ભમર ગુલાબ ને તજીને હા કમળ પર શા માટે બેન? એ મરવા માટે કે મરવા માટે નહીં, તઈ પ્રેમ માટે. તારા માટે પ્રેમ હશે મારા માટે મરવા બરોબર જ છે અશ્વપાલ. હવે તે પ્રશ્ન પૂછી લીધો ના. હવે હું જઈ શકું ના. બીજો પ્રશ્ન. હજી બીજો પ્રશ્ન હા. આ પૂછ ચાતક નામનું પક્ષી નિરાયતે પૂછ ચાતક નામનું પક્ષી હોય છે હોય છે. હા હોય છે ચાતક નામનું પક્ષી પક્ષી વરસાદથી શા માટે રાહ જોવે? એ મરવા માટે એ મરવા માટે નહીં, તઈ પ્રેમ માટે. એ તારા માટે પ્રેમ હશે મારા માટે મરવા બરોબર જ છે અશ્વપાલ. શું છે અશ્વપાલ. હા માનવી રાહિરો પડતા તે હોય. અશ્વપાલ પણ કાંઈક આગળ તો હોય તમે બોલવા દે તો બોલો. આ બોલ અશ્વપાલ. આ પણ શું છે અશ્વપાલ. હા મારી સામે જુઓ. તારા હામું આવ્યો તો એનો તારા હામું જ જોઉં છું કેમ નહીં? કઈ કેમ મારી આંખોમાં જુઓ શું દેખાય છે તમને? હવે મારે તારી આંખોમાં જોવું પડશે તારી આંખોમાં શું દેખાય છે? આંખું તો ખોલ પેલા હરખી પછી દેખાય ને તારી આંખોમાં કાંઈ નથી નકરી કાળી મહેશ ભૈરી છે. આમાં કાંઈ છે નહીં બીજું શું કાંઈ નથી? કા આ એમ નહીં સમજે. તો તું સમજાય હવે ચોખવટથી સમજાવી જ દઉં છું. અશ્વપાલ, હા હું તમારી પાસે તું મારી પાસે પ્રેમની ભિક્ષા માંગુ. ઈ કદાપી ન બને કેમ નો બને? કારણ કે તું એક રાજની નર્તિકા છો શું? અને જો તારે મારી સાથે લગ્ન કરવા હોય કરવા? હા ભાઈ હજી કરવા હોય તો મેં કીધું કરવા છે તું બીને એમ નહીં કરવા. હજી કરવા હોય તો કહું છું વચ્ચે તો આવે. હા તો આવે વચ્ચે જો તારે મારી સાથે લગ્ન કરવા હોય હા, તો હું જેમ કહું એમ તારે કરવું પડશે બોલ કરીશ તમે કયો એમ કરવાનું. હું જેમ કહું એમ કરવું પડશે બોલ મંજૂર છે ચાલી લઉં. વિચાર વિચાર ચાલ પડે કા. અશ્વપાલ. કઈ હોય પછી અશ્વપાલ. શું છે મંજૂર. મંજૂર છે તો સાંભળ આજથી આજથી અને અત્યારથી રાજની અંદર રાજની અંદર નાચવાનું બંધ રાજની અંદર નાચવાનું બંધ કરું તો મારા દેહાદેની સજા દે. તું વાત કરીશ કલા હા તું નાચવાનું બંધ કર હા એટલે મહારાજ તને દેહાન દેની સજા દે દે. એટલે તું નાચીશ નાચી પડે. તો તારા લગ્ન ની સજા અશ્વપાલ.
કેમ ચાલુ મેં તને ખાવાની ના પાડી હા નાચવાનું બંધ બસ ગાવાનું બંધ બસ પછી તારા લગન થશે થશે અને થશે અશ્વપાલ હા મારા લગન થાશે ક્યારે આવતીકાલે આવતીકાલ આવી કીધી ઈ ઓલી કાલે બાકી તારા લગન થશે થશે અને થશે અરે જવાજો 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 અરે બનાવટની વાતો જવાજો 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 બનાવટની વાતો જવાજો હમણાં મેં તને શું કીધું હમણાં મેં તને શું કીધું તો કેમ ગાવાનું ચાલુ કર્યું મેં તને શું કીધું નાચવાનું બંધ કેમ નાચવાનું ચાલુ કર્યું નહીં નાચવાનું. આજે તારી એને લગ્ન નથી કરવા. લગ્ન કરવા છે નાચવાનું બંધ ગાવાનું બંધ અને જો વધારામાં હા મહારાણી પિંગલા તને કાઈ પૂછે પૂછે તો હું તારી પાછળ જ ઊભો હોઈશ હા હો અઠાવતી એ મેં પાછી ગઈ પાછી તમે ના આમ જવાનું કીધું મેં તને કેમ જવાનું એમને તારે આમ જવાનું કેમ જવાનું આમ નહીં જવાનું હું કહું ઈ રીતે જવાનું તારે તમે કેવી રીતે હું જવાનું કહું ઈ રીતે તારે જવાનું પણ કઈ રીતે કઈ રીતે કથકલીય નૃત્ય કરતું કરતું જવાનું કથકલી નૃત્ય કથકલીય નૃત્ય કરતું કરતું જવાનું આવડે હા, ચાલુ દર્શન ન થયા એ માટે બધું વાર લાગી છે મહારાણી પિંગલાનું જય હો આવ કલાવતી હા મહારાણી એમ આજે સોળે શણગાર સજીવા નથી સારા સારા વસ્ત્રો નથી પહેર્યા શા માટે કલાવતી ક્ષમા કરજો મહારાણી મારા થનાર પતિએ મને ગાવાની અને નાચવાની ના પાડી છે તારા થનાર પતિએ હા અરે કોણ છે તારો થનાર પતિ એ હું છું એનો ખડારપતિ આયો ઉભી રહેજે કોણ અશ્વપાલ હા સોપાન તે આવીને મારું જીવન બરબાદ કર્યું છે અરે મહારાણી પિંગલા મારે આવીને કોઈનું જીવન શા માટે બરબાદ કરવું જોઈએ કારણ કે એ મારી થનાર પત્ની છે અને મારી થનાર પત્ની પર પુરુષ પાસે નાચે એ મારી પુરુષ હૃદયની ઈર્ષા છે મારો તને હુકમ છે અશ્વપાલ કે પ્રભાત પહેલા શહેર છોડી અને ચાલ્યો જજો અરે હુકમ ઈ તો તારીનો ચાલે પણ હું એની અર્ધાંગીની છું ઓ બદલામાં મને શું મળશે અરે તારે જોઈએ તે આપવા તૈયાર છું તો સાંભળો મહારાણી પિંગલા તમે પણ ગર્વ ત્યાગો હું પણ ગર્વ ત્યાગુ બદલામાં સમાર ફળ માગું બસ સમર્પણ જ. જી હા અરે સબૂર મારે એ મોમેન્ટ પર આયા નથી જોતું જો તમારે મને શહેર છોડાવવું જ હોય જોડાવું છે અને અમર ફળ આપવું જ હોય તો કાલે મારી અશ્વશાળાએ આવી અને તમારે જાતે જ અમર ફળ આપી જવું જોશે અને એમાં મારી શરત છે કે કદાચ જો તમે મારો સમય બરબાદ કરશો તો તમે મારા ગુનેગાર થશો અને ગુનેગારને શિક્ષા સહન કરવી પડશે શાસુ શિક્ષામાં કોયડાના પ્રહાર એ શરત મને મંજૂર છે
કાલે મધ્ય રાત્રિએ જૂની અશ્વશાળાએ આવી મારા હાથે જ આ અમરફળ આપી. તો મહારાણી પિંગલા સૂર્યનારાયણ ઉદય થાય એટલે અમે તમારું શહેર છોડી અને ચાલ્યા લઈશું. એ બધા અંજન પછાડો કરી અને આપણે અમરફળ આપવાની છે. કલાવતીએ પોતાનું નૃત્ય બંધ કર્યું. ત્યારથી મને ક્યાં ચેન પડતું નથી. અરે કલા નથી તો મારા જીવનમાં કંઈ નથી. કલાવતી તે તારું નૃત્ય શા માટે બંધ કર્યું છે? મને ક્યાં ચેન પડતું નથી. આ શું આખા ઉડાનની અંદર ઠેર ઠેર આનંદ હોય. મારા મહારાજ આવી કામનાને કિલોમાં હોય છે. કોઈ દિવસ નહીં. અને આજ ઉદાસમાં મોટા ભાઈ, મોટા ભાઈ, કોઈ દિવસ નહીં. અને આટલા બધા ઉદાસ શા માટે છો? બંધુ વિક્રમ, કહો. કલાવતીના નૃત્ય વગર મને ક્યાંય ચેન પડતું નથી વિક્રમ. મોટા ભાઈ, જો તમારો હુકમ હોય તો એવી હજારો કલા તમારા ચરણોમાં હાજર કરું. નહીં બંધુ વિક્રમ, મારે બીજી કોઈ કલા ન જોઈએ, પણ મારે તો મારી એ જ કલા જોઈએ વિક્રમ. ભગવાન શ્રી કૃષ્ણ પાસે 16,108 ગોપીઓ હતી. તેમ છતાં પ્રભુ કુબજાજીને વધુ ચાહતા. મારે પણ બીજી કલા ન જોઈએ વિક્રમ. મારે તો મારી એ જ કલા જોઈએ. પણ આ શું વિક્રમ, આજે રાણીવાસ તરફથી કોઈ બે કાળી આકૃતિઓ આપણે ભાવતી જણાય છે. ચાલ આપણે બને ભાઈ છુપાઈ જાય અને જોઈ કે આકૃતિઓ આવીને શું કરે છે. મધ્ય રાત્રિ થવા આવી છે. અશ્વપાલને આપેલું વચન આપણે પૂરું કરવા. અમરફળ આવી આપી દે. તરત જ પાછા અચ્છા વિક્રમ, મોટા ભાઈ, આજે રાણીવાસ તરફથી આવતી બે કાળી આકૃતિ બરાબર આપણી જૂની અશ્વશાળા તરફ જાય છે. થાય છે. તો લે આ તલવાર. મારી તને આજ્ઞા છે કે બંને આકૃતિની પાછળ જઈ જાસૂસીના ભેદને બરાબર સમજી એ બંને આકૃતિઓ કોણ છે એની મને સત્વર જાણ કરજા. આ બધું મારા રાજમાં શું ચાલી રહ્યું છે એ જ મને કઈ સમજાતું નથી. ज्योति ठाकी बाटी पियोगी ज्योति ठाकी ગાવાનું બંધ, નાચવાનું બંધ. બરોબર? આ બાજુ ઊભી રહે. આમ જો, હમણાં મહારાણી પિંગલા हाँ અહીંયા આપણી અશ્વશાળાએ આવી પહોંચશે. हाँ તને દેખી ન જાય नो जाए એટલા માટે એટલા માટે
તું આ ગમાઈની માલિકો છુપાઈ જા. અસવાલ શું છે? આ ગમાઈ કેવડી ને હું કેવડી એટલે તારું કહેવાનું શું થાય? આ ગમાઈમાં નો હમાવ તું વાત કરે છે કલાવતી? હા આ ગમાઈમાં તું નહીં હમા તો તારા લગ્ન નહીં થયા. અસવાલ આ છુપાઈ જા. લગ્ન કરવા છે ને આ છુપા. ધમકી દાટી દે ધમકી દે લગ્ન કરવા છે ને કરો છુપાઈ જા. અને આમ જો હું કહું ત્યારે જ બહાર નીકળવાનું તમે કયો ત્યારે અને હું કહું ત્યારે જ બોલવાનું. આ છુપા. હાલ લે પાછી. હમણાં અમર પડાતી જાઉં, હો? વચન પ્રમાણે હું આવી ગઈ છું. કોણ? મહારાણી પિંગલા જરૂર. વચન પ્રમાણે આવી ગયા. ક્યાં છે અમર ફાટ? હારે. લાવો અમર ફાટ. હવે હું જવાની રજામાં. અરે સબૂર, હજી એમ નો જવાય. કારણ કે આપણી શરત મુજબ તમે ઘણો સમય મારો બરબાદ કર્યો છે અને તમે મારા ગુનેગાર છો અને ગુનેગારને શિક્ષા સહન કરવી પડે. અરે દાસી, આયા ઊભી રે. અરે કલાવતી, એ કલાવતી, હા મને એમ લાગે છે લાગે કે તને જન્મતા જ હા પગની અંદર પોલિયો હોય છે અને તું લંગડી હાલે અને તું લંગડી છો અને લંગડી હોય ને હા મારા લગન ન હોય. તો આ બધું બરોબર હાલે. તે આ બધું શું હતું લંગડી નથી ભાઈ? ઈ તો પગ અકળાઈ ગયો ને મારો ગમાઈ તારો પગ અકળાઈ ગયો તો પછી જલમતા જ કાંઈ ખોટ નથી ને કોઈ નથી મને એમ? ફૂટેડી ફરી દે, મને ખબર પડે. ગુજરી ફરી કાંઈ ખોટ ખબર નથી ને, જોવું પડે. હાલ. એક ઠેકડો મારી દે. મારી દે. બસ આમ જ ઠેકડા મરાતા હશે. એટલે હવે આમ ઊભી રે. આમ જો, હા હું તને જે પૂછું એનો સરખો જવાબ આપજે. સરખો જવાબ બરોબર? અસવાલ હા. તો મારા લગ્ન થશે ક્યારે આવતીકાલે તારા લગ્ન થશે. આવતીકાલ આવી કીધી એ આવતી હોય તો એ આવે. તમારે ભાઈ ઉપડી મારે લગ્ન કરવા આ છેલ્લું કામ તારે કરવાનું, ચાલુ કામ પછી તારા લગ્ન થશે. થશે હા, ક્યારે આ ઊભી રે. આવતીકાલે ઊભી રે. આમ. અરે આમ જો, આ શું છે? હરકું જાય. આ કે હું હે?
છે હરખું જા ખખડે હો શત્રુ અરે ઉભી રહે તો ના અરે તો એ શત્રુ છે વરસાદી દીએ એ શત્રુ છે ના હરખું જો હું હે હરખું જો બટેકુ તારું તો હું બટેટું આવું હોય હે લાય હજી તું ઈ ગતિ નથી કોઈ કીધી તારે વાત છે લાય મારી પાસે ઈ કીધે આય આ જો બટેટું નથી બટેકુ ના સંતરું નથી આ શું છે તને ખબર છે મોસંબી શું છે ના અરે કલાવતી આ મોસંબી નથી હા આનું નામ છે અમરફળ અમર ફળ અમરફળ આવું હોય આવું હોય નહીં આ છે છે આવું હોય નહીં છે જ આ. પહેલી વાર જોયું આ જોયું ને પેલી વાર આ છેલ્લી વખત જોઈ લે આનું નામ છે અમરફળ અમર ફળ અને આમાં ગુણ શું હોય તને ખબર છે કેવા ગુણ હોય? જો એક માણસ ખાય ખાય તો અમર બની જાય આપણે બે ખાઈ જાય અમર બની જાય બની જાવ અમુક છતી પેલા વાત તો હા ભાઈ પૂરી હજુ પૂરી નથી. નથી થાય તને બે ખાઈ લે ખાવાની બહુ બળતરા તારે પીરે લ્યા બે ખાઈ દે આ એક માણસ ખાય તો અમર બને હા અને બે માણસ ખાય તો આ ફળ ઈ નિષ્ફળ જાય બે માણસ ખાય તો નિષ્ફળ જાય હા એક માણસ ખાય તો અમર બની જાય કોને ખાવું હા કોને નો ખાવું ઈ તું જ કે તમારે નથી ખાવું મારે નથી ખાવું મારે નથી ખાવું તમતા તું ખાઈ જા તમતા ખાઈ જા ભૂખ લાગી છે? હજી કે ખવડાવ જવું જે જા જો આ દેખો છે એ આ આપણા માટે નથી હવે લાય આપણા માટે નથી ના સમજો કાલે તારે મહારાજા ભર્તુહરિની કચેરીમાં જવાનું જવાન અને એને જઈને કહેવાનું હા કે સૂર્યનારાયણ ઉદય થાય એટલે અમો તમારું શહેર છોડી અને જવાના છે હા અને બદલામાં બદલામાં આ નજરાણું ભેટ ધરવાને માટે આવી છો ભેટ ધરવા. જો વધારામાં તને કાઈ પૂછે પૂછે તો હું તારી પાછળ જ ઊભો હોઈશ પાછળ અને પછી વેલા સર આવજે વેલા છે નહીં એ ઘરવાળી ભાભી સાહેબ તમે ભાભી સાહેબ આટલે મધરાત્રે જૂની અશ્વ શાળાએ આવવાનું કારણ અશ્વપાલને અમરફળ આપવા આવી હતી શા માટે એમને શહેર છોડાવવા માટે શહેર છોડાવવાનું કારણ નાની હૃદયની ઈચ્છા બંધુ વિક્રમ કહો હું તમારી પાસે એક વચન માંગુ છું ભાભી સાહેબ વિક્રમનું તમને વચન છે આજની આ વાત તમે તમારા અરે ભાભી સાહેબ આજની વાત મારા મોટા ભાઈને નહીં કહું ચાલો તમને રાણીવાસ સુધી પહોંચતા કરું ચાલો ભાભી સાહેબ તારા મહારાજા આવે તમારા મહારાજ આરામ કરે. આ વચ્ચે પોતાનું રસ્તે બંધ કર્યું છે ત્યારથી મને ક્યાં ચેન પડતું નથી માટે ચાલ આજે થોડી વાર પિંગલા પાસે જઈ અને હું મારો સમય વિતાવું અરે હા શું પિંગલાના શરીર પર કોરડાના પ્રહાર નથી આ બાળાને જવાબ આપ આ બધું શું ચાલી રહ્યું છે મારું તને અભય વચન છે જે હોય તે સત્ય કહે બીજું કોઈ નહીં તમારો નાનો બંધુ કોણ કે વિક્રમાદિત્ય પ્રેમને યાચના કરી અને કોયડાના પ્રહાર કર્યા શું કીધું વિક્રમ વિક્રમ આવું અસત્ય
સત્ય બોલતા તારી જીભમાં ખીલા કેમ ન નીકળ્યા? જા હું તને હદ પાર કરું છું. ધિક્કાર છે વિક્રમ, તને હજારો વાર ધિક્કાર છે. મારો નાનો બંધુ માની તમે જાસૂસીના ભેદ જાણવા મળ્યો તો તારી માતા તુલ્ય ભાભી પાસે છે અને તારા કુવિચારો રજૂ કર્યા. ધિક્કાર છે કુળનો તમારા બંધુ વિક્રમ આવું અનિત્યનું પગલું ના ભરે. વિક્રમ આદિત્ય નિર્દોષ છે મોટા ભાઈ. અરે છાપ! તારા નામની પાછળ આદિત્ય શબ્દ લગાવના ઈ શાસ્ત્ર વેદાંત કોઈ મૂર્ખ હશે. આ તારો ભાઈ ભરતરી નહીં. વિક્રમ, મારો ક્રોધ માજા મુક્તો રહે છે. તારું તો અત્યારે આ શમશેરથી તારા રાયડા જેવડા ટુકડા કર. પણ લાચાર છો વિક્રમ કે મરણ વખતે માતા પિતાએ તારી બાવળીએ મારા હાથમાં સોંપી છે. માટે ચાલ્યોના કુળના કુળાગણ મારું આ ઉદયન નગર છોડી તને ફાવે ત્યાં ચાલ્યોના જા તને અપમાન કરું છું. મોટા ભાઈ વિક્રમ નિર્દોષ છે. જતા જતા કલાના દર્શન. કલાના દર્શન જ્યાં તમને રાજ મળશે, સ્વર્ગ મળશે. મહારાજા ભરતશ્રીનો જય. અરે કલાવતી, હા મહારાજ. એ તારું નૃત્ય શા માટે બંધ કર્યું છે? મહારાજ, કાલે સવારે તમારી ઉજ્જૈન નગરી છોડીને અમે ચાલ્યા જવાના છીએ મહારાજ. કલાવતી, મારું આ ઉદયન છોડી અને તારે ચાલ્યું જવું હતું તો પછી મારો રૂડાયેલો જખમ તાજો કરવા શા માટે આવ્યા? ચાલી જા કલાવતી, તું પણ ચાલી જા. મહારાજ, જતા જતા એક નજરાણું ભેટ દેવા આવી છે. કલાવતી, અરે ગમે એમ તોય તું મારી એક નૃત્યતા છો, તો પછી તું મને નજરાણામાં શું આપવાની? ચાલી જા. મહારાજ, નજરાણામાં અમર ફળ મહારાજ. અમર ફળ? હા મહારાજ. તો હે કલાવતી, આ અમર ફળ તને કોને આપ્યું છે બોલ? એ મેં આપ્યું છે. પછી જા એક બાજુ. કોણ અશ્વબા? આહા અશ્વપાલ. કહે અશ્વબાલ, આ અમર ફળ તારી પાસે ક્યાંથી આવ્યું? મહારાજ, હું તમને સત્ય કહું એ પેલા મને અભય વચન મળવું જોઈએ. અશ્વબાલ, મારું તને અભય વચન છે. જે હોય તે સત્ય કહે. તો સાંભળો મહારાજ, આ અમર ફળ મહારાણી પિંગલાએ મને જાતે જ આપ્યું છે. આ અમર ફળ તને પિંગલાએ આપ્યું છે? જી હા, પણ શા માટે? મારી અશ્વશાળાએ આવી અને મારી પાસે પ્રેમની યાચના કરી. અને મહારાજ, તમે ભૂલો છો કે મહારાણી પિંગલાના શરીર ઉપર ઘોડાના પ્રહાર એ પણ કર્યા છે. મારી પિંગલાના શરીર ઉપર કોરડાના પ્રહારે તે કર્યા છે. તો શું મારો નાનો બંધુ વિક્રમાદિત્ય એ ખરેખર નિર્દોષ નિર્દોષ છે. કહે અશ્વપાલ, પિંગલાના શરીર ઉપર કોરડાના પ્રહાર કરવાનું કારણ? કારણ એ કે મારી શરત મુજબ એને ઘણા સમય મારો બરબાદ કર્યો હતો અને એ મારા ગુનેગાર હતા અને ગુનેગારને શિક્ષા થવી દો. ગુનેગારને શિક્ષા થવી દો. એ ગુનેગારને શિક્ષા થવી દો. અશ્વપાલ, પિંગલાના શરીર ઉપર કોરડાના પ્રહાર કરવા બદલ હું પણ તને અપમાન કરું છું. ચાલો જવાનો ઉજ્જૈન છોડી. તો મહારાજ, સૂર્યનારાયણ ઉદય થાય એટલે અમે તમારું શહેર છોડી અને ચાલ્યા જશું. હે આ કથા. અરે આ ઠંડી જણાતી રાખમાં, આ ઠંડી જણાતી રાખમાં ક્યાં કંટકો છુપાણા હશે? વિશ્વાસ રાખ્યો મેં સરપીણી પર તો મને ડંખ દીધો આખરે. બંધુ વિક્રમ સાવ નિર્દોષ છે. એમને પાછા બોલાવીને માર. જાણું છું પિંગલા કે નાનો બંધુ વિક્રમ એ નિર્દોષ છે. એટલા જ માટે મેં વિક્રમને ઉજ્જૈનમાં પાછો બોલાવી લીધો. પણ પિંગલા, મેં તને અમરફળ આપ્યું છે. એ અમરફળ ક્યાં છેલા? એ અમર ફળ અરે જવાબ આપ. કેમ તારી જીભ ખુલતી
શકતી નથી. અમાર ફળ ક્યાં છે લા? સાંભળી જા, આ જોઈને રામ ભરોસે 100 રૂપિયા બક્ષિસ આવે છે. એ અમર ફળ તો મેં અશ્વપાલને આપ્યું અમાર ફળ અશ્વપાલને શા માટે? છે. એમને આ શહેર છોડવા માટે. એને આ શહેર છોડવા માટે. અરે એમ જ કહેને નીચ ખુલતા કે અશ્વપાલનો પ્યોર વિચાર છે દીકરા. અને હજારો વાર વિચાર છે. આ હે નીચ ખુલતા અશ્વપાલને આપણો અમર ફળ મારી પાસે આવે. પ્રથમ બતાવશે પ્રેમ, પછી ખોરે મસ્તક લઈ કાપશે. માટે જ કીધું છે કે કઠણ સમયમાં કળિયુગનો વારો. અરે દીકરીને દામે ઘર ગુજાર. ભાઈ બહેન ભોગવશે ખાતે, અને બાપ બેટી બગડશે એકાંત. માતા પુત્રથી કામે રમશે, સુહાગણ નારી પીયુને ગમશે. કુંવારી વિધવા જળશે બાળ, અને પતિવ્રતા પર ચડશે આ. ભાઈઓમાં ભેગું નહીં હાલે, પુત્ર પિતાથી અવરોમ હાલે. કલમ કેટલું વધશે જોર, તેની ઢોલના ધમકે બોલશે મોર. અરે વિવાહ તાણે મરણા થશે, રોણું ને ગાણું એક ઘીરે ગવાશે. વેદ ગીતાના ઘટશે માન, અને છેડા કરશે ગુરુના અપમાન. અરે બ્રાહ્મણ માંસ મદિરા ખાશે, ઉચ્ચ વર્ણમાં નાત્રા થાશે. નીકળશે નોખા નોખા પાંથ, તેથી ધર્મના માર્ગમાં ઉડશે ધન. એવું આવશે આ કળિયુગનું ટાણું, કે વેશ્યા દલાલને વર્ષે દાણું. 4,32,000 વર્ષ ચક્રવર્ત્યા રાજ કળિયુગ, જેમાં બ્રાહ્મણો ખાશે માંસ અને દારૂ, પીવાશે દારૂ ભરીને બાટલા. વર્ણના ભેદ ભાવે ભૂલાશે. અરે નફટ ચોર લંપટ જાજા, જે લૂંટી પ્રજા બનશે તાજા. વેશ્ય વાણિયા રહે કપટ કરી, એ રંકને રહે ગરદન મારી. તોડ ત્રાદવે મરડતા દાંડી, જય ગોપાલ કહી ઉછળતા. કોઈની બુરી મમતા ને ધરતા, પણ વિધવા જાજી વ્યભિચારી થી.
અનેક વખતે ગર્ભ ગાળશે. ઈ બાળ કંઠે નખ દે મારશે. એવો કળિયુગનો પ્રભાવ એ હવે જણાશે. ખરેખર ભરતુહરી, તારું જીવન એ હવે બરબાદ થઈ ચૂક્યું છે. તો બસ હવે આજથી મારો માર્ગ આલેખ નિરંજન, આલેખ નિરંજન. માટે હરિ ભજી લે, હરિ ભજી લે મગવા, હરિ ભજી લે. હરિ ભજી લે મગવા, પ્રભુ ભજી લે જીવના, હરિ ભજી લે. પિંગલા, તારા મારુના કાળવાની ઠોકર મારી અને હવે ભરતોડીએ ગોળ જંગલમાં બેઠો. પતિ પત્ની એ તો માત્ર જગતની માયા. પણ મિત્રો, અંતે તો આ જીવને એકલું જ હરીને ત્યાં જવાનું. મારા રાજમાં મારી નજરે દેખાડી દીધો. હવે તો એ જ દોરી કીધા શરીર પર ધારણ કરી કોઈ સાચા સદગુરુના શરણમાં રહી મારી આ કાયાને અમર બનાવી દો. હા, દોરી ખબર ગંગા હવે ભરત લીલા છો. જાગાભાઈ જો આવ્યા છે ભરતભાઈના પાત્રમાં દિવ્યેશભાઈને 200 રૂપિયા બક્ષી. જૂઠા જૂઠા
સમય આવે ત્યારે આ કાયા પર કોની સાથે જાય આ કાયા મૃત્યુ લોકમાં પડી જાય અને આત્મા એકલો ડરીને ત્યાં જાય સામે જાઓ દિનેશભાઈ જોવા આવ્યા છે ભરતભાઈના પાત્રમાં દિનેશભાઈને 50 રૂપિયા બક્ષી રામ ભરોસે અમારા ભરતભાઈના પાત્રમાં અમારા મંડળના કલાકાર દિવ્યેશભાઈ તમને 200 રૂપિયા બક્ષે રામ ભરોસે અમારા દિવ્યેશભાઈને 100 રૂપિયા બક્ષે રામ ભરોસે ભરતભાઈના પાત્રમાં દિનેશભાઈને 100 રૂપિયા બક્ષી
બધું શું છે અને તું કોણ છો? લે આવે અને તું અહીંયા ક્યાંથી? જો ભાઈ હા હું તમને એક વાત કહું હા તું મને વાત કે કર. મને હનો થયો પહેરવાનો અને પહેરવાનો મનો થયો. હા એટલે હું હેલો જતો તો ક્યાં? લે ક્યાં માંડવા નીચે એટલે કેનો માંડવો, માંડવો? હા. કેનો માંડવો? મારો તું તારો માંડવો અને તારા માંડવા એટલે આવ્યો નતો? હા હેલો જતો તો પછી શું થયું? એમાં જોયું શું જોયું? એવું જોયું હા હા શું? એક કૈના બેઠી હતી કઈના એક બેઠી આ હતી. એક જ એક જ એક હા પછી હા. પછી જોયું હા, હા જોયું. કૈના બેઠી છે બેઠી છે. એટલે એક સીટ ખાલી હતી એક કઈના બેઠી હતી ને એક સીટ ખાલી હતી. હા હા પછી એટલે હું પૂરવાયો છું સીટ પૂરવાયો એટલે તું ખાલી જગ્યા પૂરવા હા આવ્યો. હા ખાલી જગ્યા પૂરવાયો એટલે તું ખાલી જગ્યા પૂરવા વાળો છો? હા એમ? ઉભો રહેજો હરખો. ઓહો આ તો તે નહીં કરતા. ઓહો બસ રે જો હવે આમાં બેલેન્સ નથી બે બેરજ રાખી દો ને. ઓહો બસ લ્યો બસ આહો પૈણું છે? ના ના નથી પેલું હજી બે ફેરા બાકી ઉભો રહે. ના 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 બસ બસ આટલું તો ઘણું મારા ભાઈ હાલ વળ્યો જા. જો આવું છે બધું અરે નથી હવે. હાલ આવતો રહેજો. અય કલાવતી ઊભી થા. હા, ઊભી થા. કોણ અશ્વપાલ હા હા સોપાલ. અબે જાનડી ક્યાં ગઈ? ઈ બધી ગઈ. અને કલાવતી હા આ બધું છે શું? મારા લગન છે. આ સોળે શણગાર સજીને તું ઊભી છો? હા આ બધું છે શું? તમે કીધું તું શું? કે તારા લગન થશે. હા આજે મારા લગન છે. લગન છે? સીટ ખાલી જ છે, બેસી જાઓ. આજે તારા લગન છે? હા તો એક કામ કર. તારા લગન છે ને? હા એકાદું લગન ગીત મને સંભળાય લે. કઈ ગાવ બોલો તારી ઈચ્છા પડે એ લગન ગીત સંભળાવજે. જીવને રાતી વનમાં અરે મીંડો રે જાજા એ મીંડો રે કરડે દરબારા જીવન રાતી વનમાં મીંડો રે જાજા મીંડો રે કરડે બસ. એટલે આજે તારા લગન છે. કોની આવી? તમારી યાર કેને કીધું? તમે કીધું નતું શું કીધું તું? કે તારા લગન થશે? હા ભાઈ હા ભાઈ. કા મેં તને શું કીધું તું? મેં તને એમ કીધું તું કે તારા લગન થશે. થશે સીટ ખાલી જ છે, હા બેસી જાઓ. ભાઈ. મેં તને એમ કીધું તું તારા લગન થશે. હા મેં એમ નથી કીધું મારી હારે. એમ નતું કીધું. મેં એમ કીધું તું મારી હારે લગન થશે એમ. એમ કીધું તું. અને કલાવતી તારે મારી હારે લગન નો કરાય. કેમ નો કરાય? કારણ કે તને ખબર ન હોય હા? હું કોણ છું. કોણ છો હું કોણ છું ઈ તને ખબર? ના હું કોણ છું લે કે? અશ્વપાલ. એ કલાવતી કા? હું અશ્વપાલ નથી, અશ્વપાલ નથી. તારે જોવું છે હું કોણ છું? હા તારે જોવું છે તો જોઈ લે. જોઈ લે. જોઈ લે. અશ્વપાલ ને જો. કોની હારે લગ્ન કરવા છે તારે? અશ્વપાલ આરે. ક્યાં છે અશ્વપાલ? અહીં જો. આ તારી સામે ઉભો ઈ જ અશ્વપાલ છે. તમે છો અશ્વપાલ? હું પોતે જ અશ્વપાલ. મારું બીજું સ્વરૂપ અશ્વપાલ છે. આ તો બાવો દીકરો. આ તો મારો પિતરીયો દીકરો. મારા લગન. તારા લગ્ન હા આથી વહી જા નકર ચકલી બનાવી દે. ના નથી ના. વહી જા. ગુરુદેવ મચ્છેન્દ્ર પાસે લીધેલી પ્રતિજ્ઞા, એ પ્રતિજ્ઞા
આજે આ ગોરખે પૂર્ણ કરી છે. માટે ચાલ આદેશ કરી અને ગુરુને બોલાવ અને એમના ચરણમાં હવે ભરતરીને હાજર કરો. અલખ નિરંજન ગોરખ બિરાજો ગુરુદેવ. એ સોહેલી અમને આજ ભાગ્ય ને મળ્યો સાધુ રે પુરુષ